ચાલો એક એવી સફર પર નીકળીએ જે આપણી નજરથી તો ઓझલ છે પણ આપણા હોવાનો સીધો આધાર છે. આજે આપણે કોઈ ચોપડીના પાના નથી ઉથલાવવાના પણ એક એવા આખા બ્રહ્માંડમાં ડોક્યું કરવાના છીએ જે દરેક જીવંત વસ્તુની અંદર સતત ધબકી રહ્યું છે. જરા કલ્પના તો કરો કે આપણું શરીર કોઈ એક વસ્તુ નથી પણ જાણે કે અબજો નાના નાના ધમધમતા શહેરોનો દેશ છે. દરેક શહેરની પોતાની સિસ્ટમ છે, એ પોતાની ઊર્જા જાતે બનાવે છે, પોતાનો કચરો સાફ કરે છે અને બીજા શહેરો સાથે સતત વાતચીત પણ કરતું રહે છે. અને ના, આ કોઈ કવિતાની કલ્પના નથી, આ તો છે જીવવિજ્ઞાનની એક અદ્ભુત વાસ્તવિકતા. તો આપણી આ ટૂરનો પ્લાન કંઈક આવો રહેશે. પહેલાં તો આપણે આ શહેરમાં એન્ટ્રી કરીશું અને એનો પરિચય મેળવીશું. પછી એની બોર્ડર સિક્યોરિટી કેવી છે એ જોઈશું. ત્યાંથી આગળ વધીને શહેરના મુખ્ય લેન્ડમાર્ક્સ ફરીશું, એની સૌથી મોટી ફેક્ટરીમાં જઈશું અને છેલ્લે એ પણ જાણીશું કે આવા શહેરો પણ અલગ અલગ પ્રકારના હોય છે. તો ચાલો શરૂ કરીએ. આપણે જે શહેરની મુલાકાત લેવા જઈ રહ્યા છે એનું નામ છે સુકોશ કેન્દ્રી કોષ. સમજી લો કે આ એકદમ હાઈટેક વિકસિત મહાનગર છે જ્યાં બધું જેટલી ચોકસાઈથી અને વ્યવસ્થિત રીતે ચાલે છે કે નવાઈ લાગે. અને આવા તો અબજો શહેરો આપણા શરીરમાં છે જે આપણને જીવંત રાખે છે. પછી ભલે વાત હોય કોઈ વિશાળ ઝાડની કે પછી આપણી પોતાની, આપણું અસ્તિત્વ આ નાનકડા શહેરો કેટલી સારી રીતે કામ કરે છે એના પર જ ટકેલું છે. અને આ શહેરોનું કામકાજ સમજવું, બસ એ જ તો જીવનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવા જેવું છે. કોઈ પણ શહેર માટે એની સરહદ, એની બોર્ડર સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર ને? તો આપણા આ કોષીય શહેરની સરહદ છે કોષરસ પટલ. પણ આ કોઈ સાદી દિવાલ નથી હો, આ તો એકદમ હાઈટેક સ્માર્ટ ચેકપોસ્ટ છે જે શહેરની સલામતી અને વ્યવસ્થા જાળવી રાખે છે. હવે આ સરહદની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પસંદગીમાન પ્રવેશશીલ છે. આનો સીધો મતલબ એ થયો કે તે એક ખૂબ જ હોશિયાર ગેટકીપર જેવું કામ કરે છે. એ બરાબર જાણે છે કે શહેર માટે શું જરૂરી છે અને શું નુકસાનકારક. એટલે ફક્ત કામની વસ્તુઓને જ અંદર આવવા દે છે અને બિનજરૂરી કચરાને બહાર કાઢે છે. તો મુદ્દાની વાત એ છે કે આ પસંદગી કરવાની શક્તિને કારણે જ કોષરસ પટલ શહેરની અંદરનું વાતાવરણ એકદમ સ્થિર રાખી શકે છે. જરા વિચારો, જો આ કંટ્રોલ જ ના હોય તો બસ આખા શહેરમાં અફરાતફરી મચી જાય અને એનું અસ્તિત્વ જ ખતરામાં આવી જાય. સાચું કહું ને તો આ કંટ્રોલ જ તો જીવનની ખરી નિશાની છે. ચાલો, બોર્ડર સિક્યુરિટી તો ચેક કરી લીધી. હવે જઈએ શહેરની અંદર. અહીં આપણને અલગ અલગ બિલ્ડિંગ્સ અને ડિપાર્ટમેન્ટ્સ જોવા મળશે, જેને વિજ્ઞાનની ભાષામાં અંગિકાઓ કહેવાય છે. દરેક અંગિકાનું એક ખાસ કામ છે. જેમ કે કોઈ શહેરનું પાવરહાઉસ છે, તો કોઈ પોસ્ટ ઓફિસ છે, તો કોઈક વળી આખા શહેરનું કંટ્રોલ સેન્ટર છે. તો આ છે આપણો ટુરિસ્ટ મેપ. જુઓ, કણાભ સૂત્ર એ છે શહેરનો પાવર પ્લાન્ટ. અને એની અંદર જે ગળીઓ છે, જેને ક્રિસ્ટી કહેવાય, બસ ત્યાં જ બધી એનર્જી બને છે. પછી આવે ગોલ્ગી પ્રસાધન, જે એકદમ કુરિયર સર્વિસ જેવું છે, જ્યાં સિસ્ટરની નામની કોથળીઓમાં માલનું પેકેજિંગ થાય છે. વનસ્પતિ કોષોમાં હરિતકણ નામની સોલર પેનલ્સ પણ હોય છે, જેની અંદર થાઇલેકોઇડ્સ આવેલા હોય છે. અને આખા શહેર પર કંટ્રોલ કોનો? એ છે ક્રોમેટિન, એટલે કે શહેરની આખી બ્લુપ્રિન્ટ, આપણું ડીએનએ. દરેક મોટા શહેરમાં કંઈક ને કંઈક બનતું હોય છે જેની એ નિકાસ કરે છે. આપણું આ કોષીય શહેર પણ એક ખાસ વસ્તુ બનાવે છે, અને એ છે પ્રોટીન. પ્રોટીન એની મુખ્ય પ્રોડક્ટ છે. તો ચાલો આ પ્રોટીન બનાવવાની આખી પ્રોડક્શન લાઇન કેવી રીતે કામ કરે છે એના પર એક નજર કરીએ. આખી પ્રોસેસ છે ને એકદમ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. સૌથી પહેલાં રિબોઝોમ્સ નામની નાની નાની ફેક્ટરીઓમાં પ્રોટીન બને છે. ત્યાંથી એ સીધું અંતઃકોષરસ જાળના હાઈવે પર જાય છે, જ્યાં એને થોડો ફિનિશિંગ ટચઅપ અપાય છે. પછી એ પહોંચે છે ગોલ્ગી પ્રસાધન નામના પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં, જ્યાં એને બરાબર પેક કરીને એના પર એડ્રેસ લખાય છે. અને છેલ્લે સ્રાવી પુટિકા નામના ખાસ ટ્રાન્સપોર્ટ વાહનો એને શહેરના ગેટ સુધી મૂકી જાય છે નિકાસ માટે. ખરેખર કેટલું ગજબનું ઓર્ગેનાઇઝેશન છે નહીં? વિચારો, જો એક સ્ટેપ પણ આડુંઅવળું થયું તો પ્રોડક્ટ ખોટી બની શકે છે અથવા ખોટી જગ્યાએ પહોંચી શકે છે અને એનાથી આખા શહેરનું કામકાજ ખોરવાઈ શકે. આ જ પરફેક્શન, આ જ ચોકસાઈ એ આ કોષની સફળતાની ચાવી છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે શહેર જોયું એ તો એકદમ મોડર્ન, હાઈટેક, મેટ્રો સિટી હતું.
પણ શું બધા જ કોશિકીય શહેરો આવા હોય છે? ના, દુનિયામાં કેટલાક શહેરો ખૂબ જ જૂના અને સાદા પણ હોય છે. ચાલો આ બે પ્રકારના શહેરો વચ્ચેનો તફાવત જોઈએ. અહીં તફાવત એકદમ સાફ છે. એક બાજુ છે આદિકોષ કેન્દ્રી શહેર. સમજી લો કે એક સાવ સાદું ગામડું, જેમ કે બેક્ટેરિયા. અહીં કોઈ અલગ ડિપાર્ટમેન્ટ્સ નથી, કોઈ દિવાલો નથી, બધું ખુલ્લામાં જ ચાલે છે. અને બીજી બાજુ છે સુકોષ કેન્દ્રી શહેર, આપણું પેલું મેટ્રો સિટી, જ્યાં દરેક કામ માટે અલગ પટલથી ઘેરાયેલા ડિપાર્ટમેન્ટ્સ છે. આનાથી કામ વધુ વ્યવસ્થિત અને ઝડપી બને છે. અને હા, એમના જે કામદારો છે ને, જે પ્રોટીન બનાવે છે, એ રાઇબોઝોમ્સ, એમાં પણ ફરક છે. સાદા શહેરોમાં 70S પ્રકારના નાના કામદારો હોય છે, જ્યારે આપણા જટિલ શહેરોમાં 80S પ્રકારના મોટા કામદારો. પણ અહીંયા એક સૌથી મજેદાર વાત છે. આપણા હાઈટેક શહેરની અંદર જે પાવર પ્લાન્ટ અને સોલાર પેનલ્સ છે ને, એમાં આજે પણ પેલા જૂના 70S વાળા કામદારો જ કામ કરે છે. આ એક જીવતો જાગતો પુરાવો છે કે કરોડો વર્ષો પહેલા આ અંગિકાઓ પોતે સ્વતંત્ર જીવો હતી, જેણે પછી આપણા પૂર્વજ કોષો સાથે પાર્ટનરશિપ કરી લીધી. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? સીધી વાત છે. કોષ કેટલું વિકસિત અને શક્તિશાળી છે એનો બધો આધાર એની અંદરના ઓર્ગેનાઇઝેશન અને સ્પેશિયલાઇઝ્ડ ડિપાર્ટમેન્ટ્સ પર છે. જેટલું વધુ આયોજન, એટલું શહેર વધારે પાવરફુલ. આ શહેર ક્યારેય સૂતું નથી. 24 કલાક, 7 દિવસ કામ ચાલુ જ રહે છે. અત્યારે આજ પડે આપણા બધાની અંદર અબજો શહેરો નોનસ્ટોપ કામ કરી રહ્યા છે. આ એક વિચારવા જેવી વાત છે નહીં, કે આપણી જાણ બહાર, આપણી અંદર આવી બીજી કેટલીય જટિલ સિસ્ટમ્સ છે જે ચૂપચાપ આપણને જીવંત રાખવા માટે સતત કામ કરી રહી છે. આ જ વિચાર સાથે આજની આપણી આ સફર પૂરી કરીએ.